મૂકીએ છીએ. અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. તમે મારી સાથે પ્રેક્ટિકલનું પુસ્તક અને એનો પહેલો અધ્યાય ખોલશો. અને જો આપ લોકોએ એ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ. જેઓને ઊભા રહેવામાં તકલીફ છે તમે બેસીને કરી શકો છો, એમાં કંઈ પાપ નથી. પણ આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર તાજો કરતાં બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવા માટે અને પાળવા માટે તૈયાર છે. આમેન. અને મેં આવું કદી કર્યું નથી, પણ આખો અધ્યાય હું વાંચવા માગું છું. સો તમે ઊભા રહી શકો તો પ્લીઝ ઊભા રહો, અને તમને એવું લાગે કે મારે બેસવું છે તો બેસી શકો છો. પહેલો અધ્યાય પહેલી કલમથી. ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ, જે પોતાના સેવકોને કઈ બતાવવા માટે ઈશ્વરે તેમને આપ્યું તે તેમણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું. અને યોહાને ઈશ્વરના વચન વિશે તથા ઈસુ ખ્રિસ્તની શાહેદી વિશે, એટલે જેટલું પોતે જોયું હતું તે વિશે સાક્ષી આપી. આ ભવિષ્ય વચનો જે વાંચે છે અને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. આસિયામાંની 7 મંડળીઓ પ્રતિ લખનાર યોહાન, જે છે, જે હતો અને જે આવનાર છે તેમના તરફથી, તથા તેમના રાજ્ય સૈન્ય આગળ જે 7 આત્મા છે તેઓના તરફથી, તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મુએલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે, તેમના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો. જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, એટલે કે ઈસુ ખ્રિસ્તે ઈશ્વરે, અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા. એટલે ઈશ્વર એટલે પોતાના પિતાના માટે આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું, તેમને મહિમા તથા અધિકાર સર્વકાળ હોજો. આમીન. જુઓ, તે વાદળા સહિત આવે છે. દરેક આંખ અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે, અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. આમીન. પ્રભુ પરમેશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે હું આલ્ફા તથા ઓમેગા છું. હું યોહાન તમારો ભાઈ અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર, ઈશ્વરના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે પાત્મસ નામે બેટમાં હતો. પ્રભુને દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણ સિંગડાના અવાજ જેવી મોટી વાણી સાંભળી. તે કહેતી હતી કે તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને એફેસસમાં, સ્મરનામાં, પેરગામમમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે 7 મંડળી છે તેઓના ઉપર તે મોકલ. જે વાણી મારી સાથે બોલી તેને જોવાને હું પાછો ફર્યો, અને ફર્યો ત્યારે મેં સોનાની 7 દીવી જોઈ, અને તે દીવીઓની વચમાં મનુષ્ય પુત્ર જેવા એકને મેં જોયા, અને તેમણે પગની પાની સુધી પહોંચે એવો જબ્બો પહેરેલો હતો, અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો, અને તેમનું માથું તથા કેસ ધોળા ઊનના જેવા બરફની માફક શ્વેત હતા, અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી, અને તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા, અને તેમનો સાદ પુષ્કળ પાણીના અવાજ જેવો હતો. તેમના જમણા હાથમાં 7 તારા હતા, અને તેમના મોંમાંથી 2 ધારી પાણીદાર તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો, અને જ્યારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને હું તેમના ચરણ આગળ પડી ગયો.
પછી તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, ગભરાઈશ નહીં, પ્રથમ તથા છેલ્લો હું છું, અને હું જીવતો છું. હું મૃત્યુ પણ પામ્યો હતો, અને જુઓ સદાકાળ જીવતો છું, અને મરણ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે. તે જે જોયું છે અને જે છે, અને હવે પછી જે થશે તે સર્વલખ. મારા જમણા હાથમાં જે 7 તારા ત્યાં જોયા, અને સોનાની જે 7 દીવી છે એમનો મર્મ તું લખ. 7 તારા તે 7 મંડળીઓના દૂત છે, અને 7 દીવી તો 7 મંડળીઓ છે. અને આ સમજવાના માટે પ્રભુ એની કૃપા આપણને આપે. આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ વેરી મચ. અને હું જેમ જેમ આનો અભ્યાસ કરતો જાઉં છું, પાછલા ઘણા સમયથી એક વસ્તુ મારા દિમાગમાં સ્પષ્ટ થાય છે કે પ્રકટીકરણના પુસ્તકથી ગભરાવાની જરૂર નથી. પ્રકટીકરણનું પુસ્તક એટલું બધું પણ અઘરું નથી કે આપણે એમાં લખેલી બાબતો સમજી ના શકીએ. જો પ્રભુનો આત્મા આપણને મદદ કરશે તો ચોક્કસ એમાંની ઘણી બધી બાબતો આપણે સમજી શકીશું, કારણ કે એનું નામ જ પ્રકટીકરણ છે, રેવલેશન છે, અનફોલ્ડિંગ ઓફ ધ મિસ્ટ્રીઝ. આ જે રહસ્યમય બાબતો અત્યાર સુધી હતી એને હવે ખુલ્લી મૂકવામાં આવી છે. એને અનવેલિંગ પણ કહેવામાં આવે છે. આપ લોકોને ખ્યાલ હશે કે કોઈક સ્ટેચ્યુનું ઉદ્ઘાટન કરવાનું હોય એ પહેલાં એને ઢાંકી રાખવામાં આવે છે, હા કે ના? અને પછી અનવેલિંગ સેરેમની કરવામાં આવે છે. અને આ અનવેલિંગ સેરેમની જ્યારે થાય છે, પ્રકટીકરણ થાય છે, ત્યારે આપણે ઓળખી શકીએ છીએ કે સ્ટેચ્યુ કોનું છે અને કેમ લગાડવામાં આવ્યું છે. યસ ઓર નો? તો એ પ્રકટીકરણ છે. તમે જો દાનિયેલના પુસ્તકમાં પણ, દાનિયેલના પુસ્તકના કુલ 12 અધ્યાયો છે, એમાં છેલ્લા 6 અધ્યાયો 7 થી 12 અધ્યાયોમાં પણ દાનિયેલને બહુ જબરજસ્ત દર્શનો થાય છે. એને પણ ઘણા બધા રહસ્યમય બાબતો પ્રભુનો આત્મા દર્શન દ્વારા બતાવે છે. હું અત્યારે એમાં જવા માંગતો નથી, પણ દાનિયેલને જે દર્શન થયા એમાં દાનિયેલને સ્પષ્ટ આજ્ઞા આપવામાં આવી કે તારે એ જે છે એ પુસ્તકમાં લખવાનું, પણ પછી એ બંધ રાખવાનું કહે છે. દાખલા તરીકે તમે મારી સાથે દાનિયેલનું પુસ્તક એનો 12મો અધ્યાય ખોલજો, અથવા 7મો અધ્યાય તમે પહેલાં ખોલો. દાનિયેલનું પુસ્તક એનો 7મો અધ્યાય અને એની 13 અને 14 કલમ હું વાંચીશ. બહુ માર્મિક દર્શનની વાત છે. ઈશ્વર પિતા એન્શિયન્ટ ઓફ ડેઝનું દર્શન થાય છે, અને પછી મનુષ્ય પુત્ર એટલે કે ઈસુ ખ્રિસ્તનું દર્શન દાનિયેલને થાય છે. આ કે જેવું દર્શન યોહાનને પણ પ્રકટીકરણના પહેલા અધ્યાયમાં આપણે જોઈએ છે કે થયું. ત્યાં શું લખ્યું છે? દાનિયેલ 7, 13 અને 14 કલમ. જો તમે નાની નોટબુક રાખશો અને એટલીસ્ટ રેફરન્સો લખી રહેશો ટૂંકમાં, તો તમે ઘરે જઈને એને સહેલાઈથી વાંચી શકો. સો એટલી પ્રેક્ટિસ રાખો મહેરબાની કરીને. દાનિયેલ 7, 13 અને 14માં દાનિયેલ લખે છે, રાતના દર્શનોમાં હું જોતો હતો તો જુઓ આકાશના મેઘો એટલે કે આકાશના વાદળો સાથે મનુષ્ય પુત્રના જેવો એક પુરુષ પેલો વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો, અને તેઓ તેને નજીક લાવ્યા અને તેને સત્તા, મહિમા, રાજ્ય આપવામાં આવ્યા કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય, એટલે કે એમના ઉપર એ અધિકાર ચલાવે, અને તેની સત્તા સનાતન તથા અચળ છે, અને તેનું રાજ્ય અવિનાશી છે. આ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય પુત્રને ધ્યાનમાં રાખીને થયેલું દર્શન છે. પણ તમે મારી સાથે હવે દાનિયેલનું 12મો અધ્યાય ખોલો અને એની 4થી કલમ વાંચો, તો ત્યાં શું લખવામાં આવ્યું છે? દાનિયેલ 12 અને 4થી કલમમાં, પણ હે દાનિયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મોર સિક્કો કર. એ પુસ્તકને બંધ કરીને એને સીલ કરી દેવામાં આવી. યસ ઓર નો? અંતના સમયના માટે.
કારણ કે અંતનો સમય હજી ચાલુ થયો નહોતો. બાઇબલનો અભ્યાસ કરીએ તો અંતનો સમય, પાછલો સમય ઈસુ ખ્રિસ્તના આગમન પછી શરૂ થયો છે. અને તેથી અંત સમય સુધી લખ્યું છે. એ વાતો બંધ કરીને પુસ્તક પર મોર અને સિક્કો કર. પણ જ્યારે યોહાને આ પ્રકટીકરણનું પુસ્તક લખ્યું, ઈશ્વરની ઈચ્છામાં જે દર્શનો એણે લખ્યા, યોહાનને કઈ આજ્ઞા આપવામાં આવી એ તમને મળશે પ્રકટીકરણનું પુસ્તક અને એનો 22મો અધ્યાય અને એની 10મી કલમમાં. જે દૂતે બધા ખુલાસા યોહાનને આપ્યા હતા, એ દૂતે યોહાનને શું કીધું? પ્રકટીકરણ 22 અને 10માં લખ્યું છે, આ પુસ્તકમાંના ભવિષ્ય વચનોને મુદ્રાથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે. યસ ઓર નો? સો જે પ્રકટીકરણનું પુસ્તક છે એ દાનિયેલના પુસ્તકને જેમ સીલ કરવામાં આવ્યું, એમ પ્રકટીકરણનું પુસ્તક સીલ કરવામાં આવ્યું નથી. ઇટ ઇઝ ઓપન ફોર ઓલ, કારણ કે સમય પાસે છે. યોહાન બાપ્તિસ્મા કરનારે કીધું કે સમય પાસે છે. યસનો? આકાશનું રાજ્ય. ઈસુ ખ્રિસ્તે કીધું આકાશનું રાજ્ય પાસે છે. પ્રેરિતોએ એ પ્રગટ કર્યું. ટૂંકમાં ઈસુ ખ્રિસ્તના આગમન પછી પાછલો સમય, અંતનો સમય શરૂ થઈ ગયો છે. ભલે એને 2000 વર્ષ પૂરા થઈ ગયા હોય, પણ આપણે પાછલા સમયમાં છીએ. અને તેથી પ્રકટીકરણનું પુસ્તક અને દાનિયેલનું પુસ્તક આપણે આ પાછલા સમયમાં ચોક્કસ સમજી શકીએ છીએ. આપણે જાણીએ છીએ એમ ઈસુ ખ્રિસ્તના તમામ પ્રેરિતો શહીદ થયા હતા. કેવળ યોહાન એ 70ની સાલમાં જ્યારે યરુસાલેમનો નાશ થયો, ત્યાર પછી કહેવાય છે કે યોહાન એફેસસની મંડળીમાં જાય છે અને ત્યાં આગળ એ મંડળીની સંભાળ લે છે. મે બી મેઇન પાળક બને છે. અને આજુબાજુની જે એશિયા માઇનોરની મંડળીઓ હતી એની પણ એ કાળજી રાખતો હતો. પણ એ દરમિયાન ડોમિશિયન નામનો કાયસાર આવે છે, રોમન સમ્રાટ આવે છે, અને એણે મંડળીની, ખ્રિસ્તીઓની, બિલીવરોની જબરદસ્ત સતાવણી કરી. અને એ સતાવણીમાં એણે આ યોહાનને ઈસવીસન લગભગ 95માં કાળા પાણીની સજા કરીને એફેસસથી લગભગ 40 માઇલ દૂર દરિયામાં પાત્મસ બેટ હતો. એ પાત્મસ બેટ ખડકાળ હતો, કોઈ રહી શકે એવું નહીં, પણ ત્યાં આગળ એને કાળા પાણીની અથવા દેશ નિકાલ કરેલો અને ત્યાં એ સજા ભોગવી રહેલો. કોણ? યોહાન. એ વખતે એને આ દર્શન થયું એમ યોહાન પોતે લખે છે. સો આ પુસ્તકનો લખાવનાર યોહાન છે એ આપણે જાણીએ. અને ત્યાર પછી એવું કહેવાય છે ઇતિહાસકારો કે લગભગ 1.25 કે 1.5 વર્ષ સુધી એને ત્યાં રાખવામાં આવે છે, કે જ્યારે ઓલરેડી એને આ પ્રકટીકરણ આપવામાં આવ્યું હતું. અને ત્યાર પછી એ ડોમેશિયન જે છે સમ્રાટ, એ મરણ પામે છે. યોહાનને પાછો એફેસસ બોલાવવામાં આવે છે અને પછી એ કુદરતી મોતે ત્યાં આગળ લગભગ 98ની સાલમાં 2-2.5 વર્ષ પછી એ મરણ પામે છે. પણ એ મરણ પામતા પહેલાં એણે આ પ્રકટીકરણનું પુસ્તક લખ્યું, કે જે બાઇબલનું છેલ્લામાં છેલ્લું પુસ્તક છે. અને તેથી તમે જો પહેલો અધ્યાય અને એની 9મી કલમ વાંચો તો આપણને એ સત્ય જાણવા મળે છે. પ્રકટીકરણ 1 અને 9. ત્યાં યોહાન શું લખે છે? એ એકલો જ પ્રેરિત જે ઈસુ ખ્રિસ્તની સાથે 3.5 વર્ષ સુધી રહ્યો, જેને બધી જ ખબર છે, જેણે 75 થી 95 સુધીમાં યોહાનની સુવાર્તા લખી છે. પહેલો યોહાન, બીજો યોહાન, ત્રીજો અધ્યાયના પત્રો પણ એફેસસમાંથી લખ્યા છે. એ સતાવણીના કારણે શું લખે છે 9મી કલમમાં, પ્રકટીકરણમાં, પહેલો અધ્યાય, હું યોહાન તમારો ભાઈ, તમે પ્રભુના જે રિયલ જેન્યુઇન સેવકો છે
એમની નમ્રતા જુઓ. હું યોહાન તમારો ભાઈ, હે ને, તમારો અધિકારી નહીં, પ્રેરિત નહીં કે જો હું એકલો જ અત્યારે જીવતો છું. યસ ઓર નો? કોઈ ઘમંડ નથી, નમ્રતા છે. ઈસુ ખ્રિસ્ત કેન્દ્રિત એ જીવન જીવી રહ્યો છે. હું યોહાન તમારો ભાઈ અને વિપત્તિમાં, સતાવણીમાં અને ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર. તમારી સાથે હું વિપત્તિમાં અને ઈસુના રાજ્યની જે રાહ જોઈએ છે એના માટે જે ધીરજ રાખીએ છે એમાં હું તમારી સાથે પાર્ટનર છું. તમારાથી ઊંચો છું એવું નહીં, હું તમારી સાથે જ છું. કેમ એ પાત્મસ બેટ ઉપર છે? ઈશ્વરના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે પાત્મસ નામે બેટમાં હું હતો કે છે. બે જ કારણ આપે છે. ઈશ્વરના વચનોને લીધે, ઈશ્વરનું વચન પાળવાના લીધે અને ઈસુ ખ્રિસ્તના માટે સાક્ષીરૂપ બનવાના લીધે અત્યારે હું પાત્મસ બેટ ઉપર સજા ભોગવી રહ્યો છું. એમ એ બહુ સ્પષ્ટ લખે છે. અને આપણે જાણીએ છીએ કે પ્રેરિતો 50મા દિવસ પછી પવિત્ર આત્માથી ભરપૂર થાય છે અને મંડળીની શરૂઆત થાય છે. પ્રેરિતોમાં હવે બીક રહી નથી કે યહૂદીઓ અમને પણ પકડીને મારી નાખશે. યસ ઓર નો? એ સાનેદીન સભાની આગળ કહે છે કે અમારે તમારું સાંભળવું કે પ્રભુ ઈસુનું સાંભળવું એ તમે નક્કી કરો, અમે તો એનું જ સાંભળીશું. આવી હિંમતથી, કેમ કે તેઓ પવિત્ર આત્માથી ભરપૂર હતા. અને સાહેબ પવિત્ર આત્માની જે કોઈ વાત કરે અને પવિત્ર આત્માથી હું ભરપૂર છું એવી જો કોઈ વાત કરે તો યાદ રાખો એનું જીવન, એનું 24/7નું લાઈફ, 24 કલાકનું એનું જીવન એ ખ્રિસ્ત કેન્દ્રિત હશે અને ઈસુ ખ્રિસ્તના માટે એ હંમેશા સાક્ષીરૂપ બનવાનું જ જીવન જીવતો હશે. યસ ઓર નો? અન્ય ભાષા ને બીજું બધું પાછળથી આવે છે, બહુ પાછળ પવિત્ર આત્માની. કારણ કે આપણે જાણીએ છીએ કે ખુદ ઈસુ ખ્રિસ્તે ઉત્થાન પામ્યા પછી 40મા દિવસે સ્વર્ગમાં જતા પહેલા પોતાના પ્રેરિતોને કહ્યું હતું કે ઓકે, તમારી પાસે 3.5 વર્ષનો અનુભવ છે, તમે હવે હું પુનરુત્થાન પામેલો ખ્રિસ્ત છું, 40 દિવસથી હું તમારી સાથે રહ્યો છું અને તમને શિક્ષણ આપ્યું છે, એનાથી તમે સામર્થ્ય મેળવી શકતા નથી, પણ તમે વેઇટ કરજો. સાક્ષીરૂપ બનવાના માટે યુ વિલ હેવ ટુ વેઇટ. પહેલો અધ્યાય પ્રેરિતોના કૃત્ય 8મી કલમમાં કહે છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને પછી યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. બીજા કોઈના સાક્ષી નહીં સાહેબ. પોતાની મંડળીના સાક્ષી નહીં, પોતાની મિનિસ્ટ્રીના પણ સાક્ષી નહીં, પોતાના હુંપણાના સાક્ષી નહીં કે હું મેં આ કર્યું. ન, તમે ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરનારા સાક્ષી બનશો. યસ ઓર નો? અને પ્રેરિતોએ અને શરૂઆતની મંડળીના બિલીવરોએ એ કર્યું. અને એમાં યોહાન છે, એમાં યોહાન છે. પિત્તર શહીદ થઈ ગયો છે નીરોના હાથે. સંત પાઉલનો શિરચ્છેદ થયો છે નીરોના હાથે. યોહાન મોટી ઉંમરે, લગભગ 90-95 વર્ષની ઉંમરે પણ જીવતો છે. અને એ લખે છે કે ઈશ્વરના વચનોના લીધે અને ઈસુ ખ્રિસ્તના સાક્ષી બનવાના લીધે હું અત્યારે પાત્મસ બેટ પર સતાવણી અને વિપત્તિ ભોગવી રહ્યો છું. આવા પ્રભુના બાળકોની જરૂર છે. તમે જો યોહાને જે સુવાર્તા લખી, ખાસ હેતુથી જ બધી વાતો લખવામાં આવી છે, પત્રો વગેરે લખવામાં આવ્યા છે, હા કે ના? કેમ? ખ્રિસ્ત કેન્દ્રિત. યોહાને સુવાર્તા લખી, ખ્રિસ્ત કેન્દ્રિત. યોહાને 3 પત્રો લખ્યા, ખ્રિસ્ત કેન્દ્રિત. હું એક જ સેમ્પલ કલમ તમને આપું. તમે યોહાનની સુવાર્તા એનો 20મો અધ્યાય અને 30 અને 31મી કલમ વાંચો. કેમ એણે યોહાનની સુવાર્તા લખી હતી? યોહાન 20, 30 અને 31મી કલમ એ લખે છે,
ઈસુએ પોતાના શિષ્યોની રૂબરૂ, અને એમાં એ હાજર હતો, સાક્ષી હતો, બીજા ઘણા ચમત્કારો કર્યા કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી. પણ ઈસુ તે જ ખ્રિસ્ત, તારનાર, મસીહા, અભિષિક્ત ઈશ્વરના દીકરા છે એવો તમે વિશ્વાસ કરો, અને વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે. સો યોહાને જે કાંઈ લખ્યું પવિત્ર આત્માની પ્રેરણાથી બે જ હેતુથી લખ્યું: ખ્રિસ્ત કેન્દ્રિત, ખ્રિસ્તનો મહિમા થાય, અને વાંચનાર અને સાંભળનાર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે અને જીવન, અને ભરપૂર જીવન અને અનંત જીવનનો આશીર્વાદ પ્રાપ્ત કરે. એના સિવાય બાઇબલ બીજા કોઈ હેતુથી લખવામાં આવ્યું નથી. યોહાને જે 3 પત્રો લખ્યા એમાંના પહેલા પત્રની શરૂઆત એણે કેવી રીતે કરી છે? ઈસુ ખ્રિસ્ત કેન્દ્રિત. યોહાનનો પહેલો પત્ર, પહેલો અધ્યાય, પહેલી અને બીજી કલમ હું વાંચીશ. પહેલો યોહાન, પહેલો અધ્યાય, 1 અને 2 કલમ. યોહાન લખે છે પવિત્ર આત્માથી ભરપૂર થઈને, જે આરંભથી હતું, which was in the beginning. એ યોહાને સુવાર્તા શરૂ કેવી રીતે કરી? આદિએ શબ્દ હતો. In the beginning was the word. Yes or no? એ જ વાત લખે છે અહીંયા. આરંભથી હતું, જે અમે સાંભળ્યું અમારા કાને, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું, બહુ નજીકથી અમે જેને જોયું, અને જેને અમે અમારા હાથે સ્પર્શ કર્યો, તે જીવનના શબ્દ સંબંધી, એટલે કે ઈસુ ખ્રિસ્ત સંબંધી અમે તમને કઈ દેખાડીએ છીએ. તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ, અને તે અનંતકાળનું જીવન જે પિતાની પાસે હતું અને અમને પ્રગટ થયું ઈસુ ખ્રિસ્તમાં, તે તમને કઈ બતાવીએ છીએ. ટૂંકમાં તમારા દિમાગમાં રાખો કે યોહાને જ્યારે પ્રકટીકરણ લખ્યું છે ત્યારે પ્રકટીકરણ પણ ખ્રિસ્ત કેન્દ્રિત છે, અને સાંભળનાર વાચકો એનાથી આશીર્વાદિત થાય એ હેતુથી એણે લખ્યું છે, અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તે લખાવ્યું છે. અને જો તમે એના 3 પત્રો વાંચો તો એના જે મુખ્ય મુદ્દા છે કે મારા વાલા બાળકો, તમે સત્યમાં ચાલો, વોક ઇન ધ ટ્રુથ. અને જો એવું જ છે તો ઢોંગ, ધતિંગ, છેતરામણી, ડિસેપ્શન એ તમારા જીવનમાં ના હોવું જોઈએ. યસ હો નો? ઈશ્વરની આજ્ઞાઓ પાળો અને પાપથી દૂર રહો. મારા વાલા બાળકો, તમે પાપ ના કરો, એવું લખ્યું છે એણે એના પત્રમાં. આગળ લખે છે એકબીજા પર પ્રેમ કરો અને ખ્રિસ્તના અસરકારક સાક્ષીઓ બનો. ઈસુ ખ્રિસ્તે આજ્ઞા આપી હતી કે જેવો પ્રેમ મેં તમારા ઉપર કર્યો એવો પ્રેમ તમે એકબીજા પર કરો, એ માટે કે જગત જાણે કે તમે મારા શિષ્ય છો. જો પ્રેમ નહીં કરો તો નહીં જાણે. મતલબ આ આપણે આત્મખોજ કરવાની જરૂર છે. અને છેલ્લે એણે ચેતવણી આપતા જૂઠા શિક્ષકો અને જૂઠા ઉપદેશકો અને જે ખ્રિસ્ત વિરોધીઓ છે એમના શિક્ષણથી, એમની કાર્ય પદ્ધતિથી તમે છેતરાઈ ના જાઓ, એમની સાથે તમે વેણમાં વહી ના જાઓ, એની કાળજી રાખો. અને એના માટે ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું છે એને સાચવી રાખો. ગાર્ડ ધ ટીચિંગ્સ ઓફ જીસસ ક્રાઇસ્ટ. તેથી જ વાલાઓ, આના સાથે ગાઢ સંબંધ રાખવો બહુ જરૂરનો છે. અને મારા અનુભવ પ્રમાણે, આટલા વર્ષોના અનુભવ પ્રમાણે, મોટા ભાગના ખ્રિસ્તીઓ અમારા જેવા બાઇબલ ટીચરો ઉપર વધારે આધાર રાખે છે. યસ હો નો? મોટા ભાગના પાસ્ટરો ઉપર, ટીચરો ઉપર. અને એટલે ઘણીવાર જૂઠા ઉપદેશકો, જૂઠા શિક્ષકો, ઢોંગીઓ, હિડન એજન્ડાવાળા જાત જાતનું શીખવીને
તમને ખાલી કરે છે. યસ નો? અરે બોલો ના. પણ જો તમે આ વાંચતા હશો, આનાથી એક્વેન્ટેડ હશો પોતે, તો તમે પણ મને ક્વેશ્ચન કરશો. જો હું અત્યારે કંઈ ઊંધું શીખવીશ ને તો તમે હાથ ઊંચો કરીને કહેશો સતીશભાઈ એવું નહીં, આમાં આવું લખ્યું છે અને મારે એ સ્વીકારવું પડશે. છે કોઈ નહીં અત્યારે હિંમત એવી? ઊંધું શિક્ષણ આપનારા અત્યારે વધારે ફૂલેલા અને ફાલેલા લાગે છે એવું મને લાગે છે. તો વી હાવ ટુ બી કેરફુલ. યોહાન એટલે લખે છે કે આપણે છેતરાઈએ નહીં. અને પ્રકટીકરણ પણ એણે એ જ હેતુથી લખ્યું છે, ખ્રિસ્ત કેન્દ્રિત અને ખ્રિસ્તને પ્રગટ કરનારું. પ્રકટીકરણનું જે આઉટલાઇન છે મેં ગઈ વખતે તમને આપી હતી, હું ફરીથી આજે તમને એ યાદ કરાવું. ખુદ ઈસુ ખ્રિસ્તે એ આઉટલાઇન આપી છે. દરેક સરમનની આઉટલાઇન હોય, હા કે ના? દરેક પુસ્તકની આઉટલાઇન હોય. જેને મન ફાવે એ રીતે આઉટલાઇન બનાવી શકે છે એની સમજ પ્રમાણે. પણ પ્રકટીકરણના પુસ્તકમાં કોઈ સેવક કે સેવિકા પોતાની રીતે આઉટલાઇન બનાવી શકે નહીં, કારણ કે ખુદ ઈસુ ખ્રિસ્તે આઉટલાઇન આપી છે કે તમારે પ્રકટીકરણને આ રીતે સમજવાનું છે. અને એ તમને પહેલો અધ્યાય અને એની 19મી કલમમાં મળશે. પ્રકટીકરણ 1 અને 19. તે જે જોયું છે અને જે છે અને હવે પછી જે થશે તે સર્વલખ. પ્રકટીકરણનું પુસ્તક 3 વિભાગમાં વહેંચાયેલું છે. પહેલો વિભાગ છે તે જે જોયું છે, અને તેથી જ મેં પહેલો અધ્યાય વાંચ્યો. એમાં એણે રણસિંગડાના અવાજ જેવી વાણી સાંભળી અને પાછળ ફરીને જોયું અને એને મનુષ્ય પુત્ર દેખાય છે. અને એ મનુષ્ય પુત્ર બીજું કોઈ નહીં પણ ઈસુ ખ્રિસ્ત પોતે છે. યસો નો? અને તેથી ઈસુ ખ્રિસ્તનું દર્શન એણે જોયું અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે તું એ લખ. સો પહેલો અધ્યાય તે જે જોયું છે એ લખ, પહેલો અધ્યાય છે. ત્યાર પછી કહે છે કે અત્યારે જે છે, અત્યારે જે ચાલી રહ્યું છે એ લખ અને હું લખાઈશ. ઈસુ ખ્રિસ્ત કહે છે. અને તેથી બીજા અને ત્રીજા અધ્યાયમાં મંડળીઓમાં જે કાંઈ પરિસ્થિતિ છે એનું વર્ણન કરાયું છે. આપણે શીખીશું બીજો અને ત્રીજો અધ્યાય. 7 મંડળીઓને. યસો નો? એવું કહેવાય છે કે એ વખતે એશિયા માઇનોરમાં ઘણી બધી મંડળીઓ હતી, પણ આ 7 જ મંડળીઓને પસંદ કરી છે કારણ કે 7 મંડળીઓની અંદર જે લાક્ષણિકતાઓ હતી, સારી નરસી બાબતો હતી, એ અત્યારે કોઈ પણ ચર્ચમાં, કોઈ પણ સમયના કોઈ પણ ચર્ચમાં, સ્થાનિક મંડળીમાં આપણને જોવા મળે છે. યસ ઓર નો? અને તેથી 7 જ મંડળીઓ ઈશ્વરે પસંદ કરી અને એના ઉપર આ પત્ર લખાયો. સો પહેલો અધ્યાય ઈસુ ખ્રિસ્તનું દર્શન, બીજો અધ્યાય મંડળીની સ્થિતિ, અને ત્યાર પછી 4 થી 22 અધ્યાય એ હવે પછી જે થનાર છે એ તું લખ અને હું તને જણાવીશ. સો ઇટ વિલ ટેક ટાઈમ. એ સમય લેશે. પણ ઇન શોર્ટ કુલ 22 અધ્યાય છે. તમારે જો આ લખવું હોય તો તમે લખી શકો છો. અને હું ફરી વિનંતી કરીશ કે જો તમારે આ રેફરન્સવાળું જે બાઇબલ આવ્યું છે હવે, જેની ઉપર શીર્ષક બાંધેલા છે, એ તમને ખૂબ મદદ કરશે પ્રકટીકરણનું પુસ્તક સમજવામાં, કારણ કે એક અધ્યાય, એક પેરેગ્રાફ જરૂર છે તેની ઉપર મથાળું આપ્યું છે. રાઈટ? ઓકે. સો 22 અધ્યાય ને આપણે આ રીતે વહેંચી શકીએ છીએ. પહેલો અધ્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે દર્શન થયું એનું વર્ણન. બીજો અને ત્રીજો અધ્યાય ઈસુ ખ્રિસ્ત કેન્દ્રિત, કારણ કે ઈસુ ખ્રિસ્ત પોતે મંડળીના શિર તરીકે લખાવે છે. યસોનો? મંડળી ઉપર મારો અધિકાર છે. પિત્તરને કહે છે ને કે હું આ પથ્થર પર મારી મંડળી બાંધીશ અને એની વિરુદ્ધ આડેસની સત્તાનું જોર ચાલશે નહીં.
સો મંડળીના ખરા બાંધનાર ઈસુ ખ્રિસ્ત છે, અને તેથી એ અધિકારયુક્ત મંડળીઓને પત્ર લખાવે છે. સો એ ખ્રિસ્ત કેન્દ્રિત 4 અને 5 અધ્યાય જો તમે વાંચશો તો એમાં યોહાનને સ્વર્ગનું દર્શન થાય છે, અને એ સ્વર્ગમાં ચોક્કસ રાજ્યાસન છે અને ઈશ્વર પિતા બિરાજમાન છે વગેરે વગેરે વગેરે. પણ એમાં જેનું ભજન કરવામાં આવે છે બેઝિકલી એ મારી નંખાયેલ હલવાન ઈસુ ખ્રિસ્તનું ત્યાં આગળ ભજન કરવામાં આવે છે. એ તમે વાંચી શકશો. ત્યાર પછી 6 થી 19 અધ્યાય સુધીમાં ઈશ્વરનો જે કોપ દુષ્ટતાથી જેઓ સત્યને દાબી રાખે છે એની વિરુદ્ધ, જેમ રૂમી 1 અને 18 લખ્યું છે, એની વિરુદ્ધ ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. એ પ્રગટ થયેલો કોપ ઈસુ ખ્રિસ્ત જાણે કે એને અમલમાં લાવે છે. 6 થી 19 અધ્યાયો તમે વાંચશો કે જેમાં તમે 7 મુદ્રાઓ વિશે વાંચો છો, 7 પ્યાલાઓ વિશે વાંચો છો, 7 રણશિંગડા વિશે વાંચો છો. યસ ઓર નો? એ ઈસુ ખ્રિસ્ત કેન્દ્રિત છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો કોપ અન્યાયીપણા ઉપર પૃથ્વી ઉપર મોકલી રહ્યા છે. તમે 19મા અધ્યાયની પાછલા સમય વાંચો તો ત્યાં હલવાનનું લગ્ન જમાણ. ઈસુ ખ્રિસ્ત હલવાન છે, અને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તરીકે તેઓ પાછા આવનાર છે એની વાત લખવામાં આવી છે. અને એન્ટી ક્રાઇસ્ટ સ્વાપદ અને જૂઠો પ્રબોધક 13મા અધ્યાયમાં તમને મળશે. એ બંનેને બળતા અગ્નિની ભઠ્ઠીમાં જીવતા નાખી દેવામાં આવે છે એની વાત તમને મળશે. એટલું જ નહીં, 20મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તને એક વરરાજા તરીકે દર્શાવવામાં આવ્યા છે કે જે પોતાની કન્યાની સાથે મંડળીની સાથે 1000 વર્ષ સુધી રાજ કરવાના માટે આવશે. અને એ સમયે શેતાનને બાંધવામાં આવશે 1000 વર્ષ માટે. આ બહુ ટૂંકમાં હું આપ લોકોને માહિતી આપું છું. અને 21 અને 22મી અધ્યાયમાં નવું યરુશલેમ, નવી પૃથ્વી, નવું આકાશ, અને જેમાં જે પ્રકાશ આપનાર હશે, ત્યાં કહે છે સૂર્યની જરૂર નહીં પડે. પ્રકાશ આપનાર કોણ હશે? તો કહે છે કે ઈસુ ખ્રિસ્ત. આ વાંચવા જેવું છે, સાંભળવા જેવું છે. મેં બહુ ટૂંકમાં તમને આ રૂપરેખા આપી. બીજી એક વાત તરફ હું તમારું ધ્યાન દોરું કે પ્રકટીકરણનું પુસ્તક એ પત્ર છે. ઇટ ઇઝ અ લેટર. જેમ પાઉલે, પિત્તરે, યોહાને પત્રો લખ્યા, એવો એ એક પત્ર છે. અને એ પત્ર લખનાર યોહાન છે, પણ એ પત્ર ડિક્ટેટ કરનાર ઈસુ ખ્રિસ્ત છે. એ યાદ રાખજો તમે. યસ ઓર નો? અને એ પરિપત્ર છે, સર્ક્યુલર લેટર છે. તમે જો મારી સાથે 1લો અધ્યાય અને એની 4 થી 4 કલમથી આપણે વાંચીએ, 4 અને 5 કલમ. એ લખે છે આસિયામાંની 7 મંડળીઓ, જેના નામ 11મી કલમમાં આપવામાં આવ્યા છે. એફેસસ, સ્મરણા, પરગામમ, થુઆતેરા, સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયા. આસિયામાંની 7 મંડળીઓ પ્રતિ લખનાર યોહાન. બેઝિકલી જે પત્રો લખાયા એમાં લખનાર સલામી પાઠવે છે. હા કે ના? પાઉલે લખ્યું હોય તો કે પાઉલ અને તિમોથી કે એની સાથે સિલાસ છે, તો અમારા તરફથી તમને કૃપા અને શાંતિ થાવ. અહીંયા આગળ કહે છે કે હું એમ લખનાર છું, પણ એ સલામી ત્રિએક ઈશ્વરની પાઠવે છે. ત્રિએક ઈશ્વરની. કારણ કે છે કે આ મારું નથી, આ ઈશ્વર તરફથી મળેલું પ્રકટીકરણ છે. અને તેથી એ જો શું લખે છે? જે હતો અને જે આવનાર છે તેમના તરફથી. ગોડ ધ ફાધર. યસ ઓર નો? કારણ કે તમે વાંચો 8મી કલમમાં ગોડ ધ ફાધર વિશે શું લખ્યું છે?
પરમેશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, એ જ વાત લખી છે. સો ઈશ્વર પિતા તરફથી પછી કહે છે તથા તેમના રાજ્યસની આગળ જે 7 આત્મા છે તેઓના તરફથી. હવે 7 આત્મા, 7 એ કમ્પ્લીટનેસની નો નંબર છે, ફૂલનેસ બતાવે છે, સંપૂર્ણતા બતાવે છે. અને તેથી 7 આત્માઓ એટલે 7 આત્માઓ નથી, પણ પવિત્ર આત્માના જે 7 સેવા કાર્યો છે, એ જે તમને યશાયાના 11મા અધ્યાયની બીજી કલમમાં મળશે, એ સંબંધી એ પવિત્ર આત્મા તરફથી એ સલામી પાઠવે છે. તેમના રાજ્યસની આગળ જે 7 આત્મા છે તેઓના તરફથી. 5મી કલમ, તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મુયેલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે, તેમના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો. એવું નથી કહેતો કે મારા યોહાન તરફથી તમને કૃપા અને શાંતિ હોજો. એ કહે છે કે ત્રિએક ઈશ્વર તરફથી. એ ઈશ્વર પિતાની વાત કરે છે, એ પવિત્ર આત્માની વાત કરે છે, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરે છે, જે વિશ્વાસુ શાહેદ છે. મુયેલામાંથી પ્રથમ જનિત, આ બધું આપણે શીખી ગયા હમણાં, યસ ઓર નો? કારણ કે ઈસુ ખ્રિસ્ત એકલા જ મુયેલામાંથી પ્રથમ જનિત છે. ઈસુ ખ્રિસ્તની સેવા દરમિયાન લાજરસ છે, યાયરસની દીકરી છે, અને નાઈન નગરના વિદ્વાનો દીકરો છે કે જેઓ મરણ પામેલા, એમને ઈસુ ખ્રિસ્તે સજીવન કર્યા. ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું ત્યારે ઘણી કબરો ખોલી ગઈ, પણ એ બધા ફરી મરણ પામ્યા. ઈસુ ખ્રિસ્ત એકલા જ છે કે જેઓ પુનર્જીવિત થયા અને ફરી મરણ પામશે નહીં. યસ ઓર નો? અને તેથી એમને મુયેલામાંથી પ્રથમ જનિત કહે છે. અને આ યોહાન લખે છે એ પૃથ્વી ઉપરના ઈસુ ખ્રિસ્તને ધ્યાનમાં રાખીને નહીં, પણ એ પોતાનું સેવા કાર્ય પૂરું કરીને અત્યારે ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે, એ ઈસુ ખ્રિસ્તને ધ્યાનમાં રાખીને લખે છે કે જે અત્યારે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તરીકે આવનાર છે. યસ ઓર નો? અને તેથી એ અહીંયા શું લખે છે? પૃથ્વીના રાજાઓના અધિપતિ છે. પૃથ્વી ઉપરના ગમે એટલા રાજાઓ હોય, ગમે એટલા વડાપ્રધાનો હોય, ગમે એટલા પ્રેસિડેન્ટ્સ હોય, ગમે એટલા ડિક્ટેટર્સ હોય પૃથ્વી ઉપર, પણ એ બધાના અધિપતિ કોણ છે? ઈસુ ખ્રિસ્ત છે. એ બધાની ઉપર અધિકાર કોનો છે? ઈસુ ખ્રિસ્તનો છે. એમના તરફથી એ કૃપા તથા શાંતિ. એ ગ્રીક કૃપા, સલામી ગ્રીક લોકોમાં પાઠવે ત્યારે એ કૃપાનો શબ્દ વાપરે લોકો, અને હિબ્રુ લોકો, જ્યુસ લોકો શાલોમ કે, પીસ કે. અને તેથી મંડળીમાં વિદેશીઓ અને યહૂદીઓ પણ હતા, અને તેથી એ બંને ગ્રીટિંગ્સ નો ઉપયોગ કરીને કહે છે તમારા પર કૃપા તથા શાંતિ હોજો. સો મેં કીધું એમ કે આ પત્ર પરિપત્ર છે, અને એને લખાવનાર કોણ છે? ઈસુ ખ્રિસ્ત છે. ફરીથી 11મી કલમ તમે વાંચો, 1લો અધ્યાય. એણે જે વાણી સાંભળી કે જે બેઝિકલી ઈસુ ખ્રિસ્તની વાણી હતી, આપણે જોયું આખો અધ્યાય વાંચ્યો, એમાં એ શું કહેતી હતી? તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને એફેસસમાં, સ્મરનામાં, પેર્ગામમમાં, થુઆતેરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઉદિકિયામાં જે 7 મંડળી છે તેઓના ઉપર તે મોકલ. તો કોણે લખાવ્યો? ઈસુ ખ્રિસ્તે. હજી પણ ડાઉટ હોય તો 18મી કલમ તમે વાંચો. ઈસુ ખ્રિસ્ત કહે છે યોહાનને, અને હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો, અને જુઓ સદાકાળ જીવતો છું, અને મરણ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે. તે જે જોયું છે અને જે છે
અને હવે પછી જે થશે એ સર્વ લખ. સો લખનાર યોહાન છે, લખાવનાર ઈસુ ખ્રિસ્ત છે. અને ત્રણ રીતે યોહાનની પાસે એ દર્શનના બાબતો આવે છે. એક તો ઈસુ ખ્રિસ્તે એને ડાયરેક્ટલી કીધું. દેવદૂતો તમે વાંચશો પુસ્તક તો એમાં યોહાનને સમજાવે છે. અને એક બે જગ્યાએ તો એ દેવદૂત એટલો પ્રકાશિત ને એવો મહિમાવંતો હતો કે યોહાન એનું ભજન કરવા માટે પગે પડવા જાય છે અને દૂત કહે છે કે ના ના ના, ડોન્ટ ડુ દેટ, હું તો તમારા જેવો સાથી સેવક છું કે તારે જો ભજન કરવું હોય તો ઈશ્વરનું કર. દૂતોએ મદદ કરીશ. અને વડીલો એલ્ડર્સ ત્યાં લખ્યું છે એ લોકોએ પણ યોહાનને આ સમજવામાં અને લખવામાં મદદ કરી છે એમ આપણે જાણીએ છીએ. હું વારંવાર કહું છું કે આ સર્ક્યુલર લેટર હતો. હવે જે ગવર્મેન્ટ ઓફિસમાં કામ કરે છે એમને સર્ક્યુલર લેટર ખબર હશે, રાઈટ? એને શું કહેવાય? GR, જનરલ. કશોક નિયમ બદલાયો હોય કે કશુંક હોય તો એ સર્ક્યુલર લેટર દરેક ઓફિસમાં જાય, એક જ લેટર, યસ હો નો? અને એમણે એને ફોલો કરવો પડે. સો સર્ક્યુલર લેટર એ ખાલી એક ઓફિસ પૂરતો નથી. એ સર્ક્યુલર લેટર એક ઓફિસ જેને લાગુ પડે છે એની પર જાય છે, યસ હો નો? દેટ ઇઝ કોલ્ડ પરિપત્ર, સર્ક્યુલર લેટર. હવે આ જે 7 મંડળીઓ છે એ સંબંધી જો આપણે જોઈએ તો એ રોમન પ્રાંતનું જે એશિયા માઇનોર હતું, અત્યારે એને ટર્કી કહેવામાં આવે છે, એમાં સાઉથ વેસ્ટમાં આ 7 મંડળીઓ અસ્તિત્વ ધરાવતી હતી. બેઝિકલી એફેસસમાંની મંડળી, સો એ મંડળીનું નામ એફેસસ નહોતું પણ એફેસસ શહેરમાં એ મંડળી હતી, માટે એને એફેસસમાંની મંડળી કહે છે. આ પણ એક વાત સમજવા જેવી છે, યસ નો? સો એ જે નામ છે એ ટાઉનના અથવા સિટીના નામ છે કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી અસ્તિત્વ ધરાવતી હતી. અને આ 7 શહેર એ સડક માર્ગથી જોડાયેલા હતા. રોમન સમ્રાટના વખતમાં, રોમન સામ્રાજ્યમાં એ લોકોએ વાહન વ્યવહાર જલ્દી થાય, બિઝનેસો જલ્દી થાય એટલે સડકો બનાવવામાં બહુ ધ્યાન આપેલું. અને તેથી જ્યારે આ 7 મંડળીઓ પસંદ થાય છે અત્યારે 7 શહેરો એ સડક માર્ગ ઉપર આવેલા, બેઝિકલી પોસ્ટલ રૂટ જેને કહેવાય કે જ્યાં આગળ પોસ્ટમેનો કાગળ લઈ જઈને સહેલાઈથી વહેંચી શકે એવા રૂટ પર આવેલા. અને તેથી આ લેટરને પરિપત્ર કહેવામાં આવે છે કે 7 શહેરમાં 7 મંડળીઓને સહેલાઈથી પહોંચાડી શકાય. મેં કીધું એમ આ 7 મંડળીઓ સિવાય પણ બીજી ઘણી મંડળીઓ અસ્તિત્વ ધરાવતી હતી, પણ આ 7 મંડળીઓમાં જે કાંઈ બાબતો હતી, સારી કે નરસી, એ પૃથ્વી ઉપરના તમામ સ્થાનિક મંડળીઓમાં જોવા મળે છે. અને તેથી આ 7 મંડળીઓને ઈસુ ખ્રિસ્ત પસંદ કરે છે અને એમના ઉપર આ પરિપત્ર મોકલે છે. અને આ મંડળીઓની સામાન્ય સ્થિતિ એમાં પ્રગટ કરવામાં આવી છે, આપણે શીખીશું. અને પરિપત્ર હોવાથી ક્રમ પ્રમાણે, હવે એ વખતે તો આટલી બધી ટેકનોલોજી હતી નહીં કે દરેક મંડળી એક વોટ્સએપ તમે કરી દો કે ઈમેલ કરી દો તો પહોંચી જાય, એવું કંઈ હતું નહીં. એક જ પત્ર લખાયો હશે અને એ પત્ર પહેલાં એફેસસમાં વંચાયો હશે અને પછી સ્મરનામાં વંચાયો હશે. એવું નથી કે દરેકને અલગ અલગ કોપી આપવામાં આવી, સમથિંગ લાઈક દેટ. અને તેથી એ 7 મંડળીઓને ક્રમ પ્રમાણે એમના સભાજનો આગળ આ પત્ર વાંચવામાં આવે એ હેતુથી અથવા એ વ્યવસ્થામાં એ લખવામાં આવ્યો, જેથી 7 મંડળીના સભાજનો એમનો જ્યારે ક્રમ આવે ત્યારે
એ આખો પત્ર પ્રકટીકરણનું પુસ્તક વાંચવામાં આવે, કોઈ એક જણ વાંચે અને એને સભાજનો સાંભળે. અને તેથી જો તમે મારી સાથે પ્રકટીકરણનું પુસ્તક એનો પહેલો અધ્યાય અને એની 3જી કલમ વાંચો, પ્રકટીકરણનું પુસ્તક એનો પહેલો અધ્યાય અને એની 3જી કલમ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. આ ભવિષ્ય વચનો, મતલબ કે આ પ્રકટીકરણનું પુસ્તક જે વાંચે છે અને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે આવ્યો છે. તમે કહેશો કે આ કલમમાં શું સમાયેલું છે? વેલ, આ કલમ જ્યારે મેં પણ પહેલાં એનો અભ્યાસ કર્યો ત્યારે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી, કારણ કે ત્યાં જે લખ્યું છે, જો મૂળ આપણે વાંચીએ તો આ ભવિષ્ય વચનો જે વાંચે છે એ સિંગ્યુલર છે, એક જ વ્યક્તિ વાંચે છે, ઓરિજિનલ. અને પછી જેઓ સાંભળે છે, સો સાંભળનારા પ્લુરલ છે, બહુવચનમાં છે. યસો નો? અને પાડવાનું કોને છે? જે વાંચે છે એણે અને જે સાંભળે છે એણે. યસો નો? અરે બોલો ના. અત્યારે આપણા બધાની પાસે બાઇબલ છે, એટલે હું એકલો વાંચું પણ તમે મનમાં વાંચી શકો છો. એ વખતે એક જ પરિપત્ર. અને સભાસ્થાનમાં પણ આ એક નિયમ હતો. સભાસ્થાનમાં તમને ખ્યાલ છે, જ્યારે ઈસુ ખ્રિસ્ત નાઝરેતના સભાસ્થાનમાં જાય છે ત્યારે એમને પુસ્તક આપવામાં આવ્યું અને એમણે યશાયાના પુસ્તકમાંથી પોતાની મિનિસ્ટ્રી વિશેનો પેરેગ્રાફ કાઢીને વાંચો. એમણે એકલા જ વાંચો. સભાસ્થાનમાં જે બેઠેલા એ લોકોએ સાંભળ્યું. યસો નો? સો વાંચનાર એક વચનમાં છે, સાંભળનાર બહુવચનમાં છે. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે આજ સૌના સાંભળતા આ વચન પૂર્ણ થયું છે, એમ કહીને પુસ્તક પાછું આપ્યું અધિકારીને અને એ પોતાની જગ્યાએ બેસી જાય છે. આ તમે જાણો છો. યસો નો? લુકની સુવાર્તામાં તમને મળશે 4થા અધ્યાયમાં લગભગ. તો એ જ રીતે જ્યારે જ્યારે પ્રભુના લોકો, અને આપણે જાણીએ છીએ કે પુનરુત્થાન પામ્યા પછી પ્રેરિતો અને બિલીવરો એ સાબાથવારે નહીં પણ અઠવાડિયાના પહેલા દિવસે ભજનના માટે મળતા હતા. યસો નો? સાબાથવાર એટલે શનિવાર. પુનરુત્થાનને યાદ રાખીને પ્રેરિતોને વગેરે જે મળતા હતા એ રવિવારે મળતા હતા સવારમાં. અને તેથી આવો જ માહોલ હશે. રવિવારે સવારે ભેગા થાય, પરિપત્ર આવે, એક જણ વાંચે, બહુવચનમાં સભાજનો સાંભળે, પણ પાળવાનું બધાએ. પાળવાનું બધાએ, હે ને? ફરોશીઓ પાડતા નહોતા, એટલે ઈસુ ખ્રિસ્ત શું કહે છે? એ લોકો જે કહે છે ને એ તમે કરો, પણ એ લોકો જે કરે છે ને એવું કરશો નહીં, કહે છે. અત્યારે બહુ મોટો તમાચો છે સાહેબ. જેઓ બાઇબલ અભ્યાસ કરાવે છે, જેઓ સંદેશાઓ આપે છે, ઉપદેશો આપે છે, અને પણ પોતાના જીવનમાં જોઈ નથી, એમના માટે આ તમાચો છે. કારણ કે અહીંયા વચન કહે છે કે જે કોઈ આ વાંચે છે અને જે લોકો આ સાંભળે છે અને જે કોઈ પાળે છે એને ધન્ય છે, એવું લખવામાં આવ્યું છે ને? એ જ આશીર્વાદિત છે. આવું કંઈક તમે બીજે સાંભળ્યું છે? ક્યાં લખ્યું છે બાઇબલમાં? જે હું કહું છું એ સાચું જ છે ને? કે અમારા પર જ આધાર રાખો છો, તમે વાંચતા જ નથી, તમે અભ્યાસ જ નથી કરતા, એનો અર્થ એ? અથવા ઘણા જાણતા હશે પણ બોલે નહીં, શરમ ન માર્યા. ક્યાં લખ્યું છે? ધન્યતાઓ. ના, પહાડ પરનું ભાષણ પૂરું થાય ત્યારે ઈસુ ખ્રિસ્તે એ લખ્યું છે. અને આપણે બેઝિકલી પહાડ પરનું ભાષણમાંથી 5, 6, 7નો જ અભ્યાસ કરીએ છીએ, પણ લુકની સુવાર્તામાં પણ એ પહાડ પરના ભાષણનો સારાંશ તમને વાંચવા મળશે. અને ત્યાં ઈસુ ખ્રિસ્તે
આ જ વાત કહી છે. શું કીધું છે એમણે? લુક 6:46, 47, 48, 49. લુક 6:46 તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો અને હું જે કહું છું તે કરતા નથી. દરેક જે મારી પાસે આવે છે અને મારી વાતો સાંભળે છે તથા પાડે છે તે કોના જેવો છે એ હું તમને બતાવીશ. તો ઈસુ ખ્રિસ્તે પણ કીધું છે કે આવો મારી પાસે, સાંભળો પણ પાડો. જો આશીર્વાદિત થવું છે તો એ ઘર બાંધનાર માણસના જેવો છે જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો અને જ્યારે રેલ આવી ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો પણ તે તેને હલાવી ન શક્યો કેમ કે તે સારી રીતે બાંધેલું હતું. પણ મારી વાતો જે સાંભળીને પાડતો નથી તે એક માણસના જેવો છે જેણે પાયો નાખ્યા વિના ભોંય પર ઘર બાંધ્યું અને તેને નદીનો સપાટો લાગ્યો એટલે તે તરત પડી ગયું અને તે ઘરનો સમૂળગો નાશ થયો. સો આશીર્વાદિત કોણ થાય છે? જે વાંચે છે, જે સાંભળે છે, જે યાદ કરે છે, જે ભાષણ કરે છે, જે શિક્ષણ આપે છે, જે મનન કરે છે. એ નહીં, પણ એ બધું કર્યા પછી પણ જે પાડે છે એ આશીર્વાદિત થાય છે. યસ ઓર નો? એ પ્રકટીકરણના પુસ્તકના 1 અધ્યાયની 3જી જ કલમમાં એ વાત લખવામાં આવી છે અને એનું કારણ છે કે સમય પાસે છે. સમય પાસે છે. વેલ, હું અહીં આગળ બંધ કરું છું ને આવનાર સમયમાં આપણે સહેજ એમાં આગળ વધીશું. પણ પ્રકટીકરણનું પુસ્તક આપણને ઉત્તેજન પણ આપશે, હિંમત આપશે, પણ ચેતવણી પણ આપશે અને આપણે ચેતવણીઓ ધ્યાનમાં લઈને પ્રભુના મહિમાના માટે જીવવાનું છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ કારણ કે જ્યારે અમે તમારી હજુરમાં બેસીએ છીએ ને તમારા વચનો વાંચીએ છીએ ને તમારી મદદ માંગીએ છીએ તો અમને આ અઘરું પુસ્તક પણ તમારા આત્મા દ્વારા સમજ પડે છે. ખૂબ આભાર માનીએ છીએ. ત્યારે પ્રભુ, એ પુસ્તકમાંથી અમને જે સમજાવવામાં આવ્યું એ અમે યાદ રાખીએ. અમને જે ઉત્તેજન મળ્યું એના લીધે અમે અમારા વિશ્વાસમાં દ્રઢ થઈએ અને અમને જે ચેતવણી મળી એ ચેતવણીને ધ્યાનમાં લઈને અમે વચન સાથે ખાલી સંબંધ રાખનાર નહીં, ઉપર ચલો, એ વચનને ગંભીરતાથી અમારા જીવનમાં પાડનાર તમારા બાળકો બનીએ એવી કૃપા માંગતા તમારા હાથમાં અમે અમારા પૃથ્વી ઉપરના બાકીના જીવનને મૂકીએ છીએ. અમે છૂટા પડીશું. આવનાર સમય અમારા માટે તાજગીનો, તંદુરસ્તીનો, આનંદનો, સફળતાનો બની રહે, સાક્ષીરૂપ બનવાનો બની રહે. આવનાર સમય પ્રમાણે પ્રભુ અમને બળ, બુદ્ધિ, જ્ઞાન, શક્તિ આપવામાં આવે એ માટે કે અમે તમારા વિશ્વાસમાં દ્રઢ રહી શકીએ. અમારી પ્રાર્થના ઈસુ નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. વાલ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ ને છૂટા પડતા પહેલા 2 વખત આપણે હાલેલુયા બોલીએ, પ્રભુને માન આપીએ. રેડી? હાલેલુયા, હાલેલુયા. Well, God be with you and good night. God bless you all.